સનકાદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તુભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ સર્વપપ્પલં રહિતઃ પ્રજ્ઞાનગણઃ પ્રત્યગર્થો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ. સદગુરુદેવ મન ને જીવન મળે છે એટલે મન જીવતું રહે છે. મનને વિષય મળે છે, મનને આધાર મળે છે એટલે મન રહે છે. અને જો મન ના રહે તો સંસારે ના રહે. વિચારો બધા આપણે છોડી દઈએ. વિચારોની કોઈ જરૂર નથી. કેવળ હું છું, કેવળ હું છું એ પણ નહીં, કેવળ ફક્ત અસ્તિત્વ. હું નહીં, ફક્ત અસ્તિત્વ. જેમ પાણીના પરપોટા નથી, પાણી કણો નથી, કોળિયું નથી, કણાયું નથી, માટીના કોઈ વાસણ નથી, ફક્ત માટી, ફક્ત માટી. એ રીતે આપણે ફક્ત પોતાના અંદર વળવાનું છે, પાછા પોતાને જ પકડી લેવાના છે. અને અત્યારે એટલે બહુ સચેતતાથી આપણા જીવ નો બની ગયેલો મેં હું, તો એ જીવનો હું મતલબ કે મન એ મરી જાય તો બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. મન છે એ અભ્યાસ કરી લે તો બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. હવે એ મનને ખોરાક ક્યાંથી મળે છે? કેમ મન આધાર પકડીને બેસી રહેલું છે? એટલે મનને જીવન મળે છે ને, મનને સંકલ્પો વિકલ્પો કરે છે, એમાં જાવું, આવવું, રહેવું, આરામ, મોજ, અણગમો, ગમો, સુખ, દુઃખ, ભય, આ બધી જેટલી કલ્પનાઓ છે તેના આધારે મન ટકી રહ્યું છે. એ કલ્પનાઓ થાય છે અને કલ્પનાઓ થવા પાછળનું કારણ દેશ અને કાળ. આ આપણે કાલે વાત કરતા હતા. જીવનો બની ગયેલો હું એ જોવા વાળો છે અને જોવા વાળાની દશા શું છે એના આધારે એનું જગત છે. જોવા વાળાની દશા છે કે હું દેહ છું અને સંસાર છે, અને આ બધી જેટલી પ્રપંચોથી જે કઈ અનુભવાત્મક સૃષ્ટિ, જાવું, આવવું, રહેવું, સુરેવું, સારું, નબળું, ભૂખ, તરસ, બધી ઉર્મિઓ, આ બધું જોવા વાળાની દશાના આધારે છે. જોવા વાળાની દશા જ્યાં સુધી અવિદ્યાની ગાંઠ એમાં પડી છે ત્યાં સુધી એને જગત સાચું છે. સૃષ્ટિમાં આ બધી અનેક જાતની દેશ કાળના આધારે વિચિત્રતાઓ ઉભી લાગે છે. જેટલી વિચિત્રતાઓ, અનેકપણું, અનેક જાતના અનુભવો જે કઈ લાગે છે એ દેશ અને કાળના કારણે લાગે છે. અને સૃષ્ટિમાં એક કાળ નથી. જોવા વાળાની દશાના આધારે અનેક કાળો છે, અનેક ભૂમિકાઓ છે. તો નક્કી કેવી રીતે કરવું કે કયો જીવ ક્યાં રહીને જોવે છે? તે તો પોતે જ વિચાર કરી શકે છે કે જગત શાંત થાય છે, મન શાંત થાય છે કે નથી થતું. જો એક શાંત ચિત્તથી વિચાર કરીએ તો જણાય કે દરેકને પોતાના કલ્પનાની સૃષ્ટિ દેખાય છે. જેટલી કલ્પનાઓ, અને એ સૃષ્ટિ એની કલ્પના વખતે દેખાય છે. હવે કલ્પના કયા આધાર લઈને નીકળે છે?
જો અવિદ્યાની ગાંઠ પડી છે તો હું દેહ છું એ કલ્પનામાંથી નોખી સૃષ્ટિ રચાય છે. સારા નબળાની, ઊંઘ, જાગવું, ભૂખ, તરસ, ભય, ભેદ, ભ્રાંતિ, આ બધી આ એની સૃષ્ટિ છે. અને જે ટાઈમે કલ્પના હોય એ જ વખતે સૃષ્ટિ દેખાય છે. નાટક જે ભજવનાર હોય, સિનેમાની અંદર રોલ કરનાર અમિતાભ બચ્ચન હોય તો એને આખું સિનેમા નજરની આગળ હોય છે, પણ જોનારને એમાં 3 કાળ પડી જાય છે. 3 કાળ જોવાથી ભજવનારને તો આખું સિનેમા એક લાગે છે, પણ જોનાર છે એને શરૂઆત ને વચ્ચે પાછળ ને એમ 3 કાળ પાડી નાખે છે જોનારો. કંઈક જોયું છે, કંઈક જોવાય છે અને કંઈક હજુ જોવાશે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. તો એવી એ વૃત્તિઓ કાળની બને છે અને એ વૃત્તિઓ સિનેમા ભજવનારના મનમાં ઉત્પન્ન થતી નથી, જોનારના મનમાં ઉત્પન્ન થાય છે. એક ડેટકું ભેંસની ઉપર ચડી જાય અને કદાચ ડેટકાને અંતરકરણ ને બુદ્ધિ હોય તો ડેટકું સમજે છે કે હું તો એક મોટા બ્રહ્માંડમાં છું. એક ટેબલ ઉપર કીડીઓ મકોડા ચાલતા હોય, વચ્ચે આપણે 2 આંગળી મૂકીએ તો મકોડાને અને કીડી પોતાના નાનાપણાની દશાના આધારે પોતે એવું માનશે કે આ 2 મોટા પર્વત ઉભા થયા લાગે છે, અથવા 2 મોટા જીવો જન્મી ગયા છે, આપણે ચેતતારો. તો જગતમાં બધાયનું માનવું એ છે કે અમુક આપણે જીવીએ છીએ ને અમુક જન્મ્યા છીએ ને અમુક મર્યા છીએ. તો આ કલ્પનાઓ બધી કલ્પિત છે. એક જ ગામ હોય અને એ ગામમાં બધા વાંદરા અને બેરા હોય તો કેવું છે એની દશા શું હોય, એના માટે કેવું જગત હોય, તો એ કહેનારો કઈ રીતે કહી શકશે? કારણ કે વાંદરા છે તો જોયું નથી અને બેરા છે તો બીજો કોઈ સાંભળનારો નથી. કોણ કહે અને કોણ સાંભળે? તો આ દુનિયામાં એક જ માણસ હોય અને બીજી કોઈ વસ્તુ હોય નહીં તો તે માણસ પોતે કેવડો મોટો કહેવાય અથવા ક્યારે ઉત્પન્ન થયો કહેવાય? જો આ વરસાદનો સિઝન છે એટલે કેટલાય જીવડાઓ, કેટલાય દેડકાઓ વરસાદ વખતે ઉત્પન્ન થાય છે. એમાંથી ઘણા બધા તરત મરી જાય છે. અને આપણું માણસનું 50 વર્ષનું આયુષ્ય છે. દેડકા 50 જન્મ થઈ જાય દેડકાના 50 વર્ષમાં. તો આપણા જીવનમાં પણ દુઃખમાં 1 કલાક જતો હોય તો કેવડો મોટો લાગે છે, અને સુખમાં બધા સાથે મળી અને કોઈ ગમતા વિષયમાં હોઈએ તો 5 કલાક જતા રહે તો ખબર પડતી નથી. એવું લાગે છે કે આ તો હમણાં અડધો કલાક જ થયો હશે. તો આ બધી લાગણીઓ આપણી જે થાય છે એના ઉપર કાળ છે. કાળ જ્યાં પ્રેમ છે, આનંદ છે, ત્યાં કાળ ખસી જાય છે. રવિવાર, સોમવાર, મંગળવાર આ બધું બાળકની દ્રષ્ટિમાં નથી, કારણ કે એની જોવાવાળાની દશા શું છે કે બુદ્ધિ પાંગરી નથી, મરેલાને નથી, રવિ સોમ શુક્ર ગોડાને નથી, ઊંઘી ગયો એને નથી, પશુને નથી, પક્ષીને નથી. સમાધિ છે અને મનનો ફૂલ સ્ટોપ થઈ ગયો હોય તો તેને પણ નથી. બધી બાબતો જે છે એ કલ્પિત અલગ પોતાનું વિશ્વ છે. સબકે વિશ્વ મેં મસ્ત है. મુસલમાનો ને શુક્રવાર પવિત્ર લાગે છે, અંગ્રેજોને રવિવાર પવિત્ર લાગે છે અને હિન્દુઓને સોમવાર પવિત્ર લાગે. તો જે માણસો છે એનો વાર જે છે એની કલ્પનામાં છે, માણસની કલ્પનામાં.
એક જ બ્રહ્માંડ માટે મનુષ્યનું વર્ષ, એક વર્ષ મનુષ્યનું હોય તો એ દેવતાનો એક દિવસ કીધો છે. યોગ વશિષ્ઠમાં આ વાત કરી. આપણું આખું વર્ષ છે તો દેવતાઓ માટે એક દિવસ કેમ? કોઈ નાનો ક્ષુદ્ર પ્રાણી છે તો એનો મોટો કાળ, અને તે બ્રહ્મદેવ માટેની ક્ષણ. તો કાળ એક છે છતાં નોખી નોખી પ્રતીતિ કેમ થાય છે? સમય એક છે છતાંય. તો શબ્દોના અર્થોને આપણે અનુસરીએ અને જે અર્થોની પ્રતીતિ હોય તો આપણને એવું લાગે છે કે કાળ જેટલા છે એટલી જાતના નોખા નોખા અનુભવો છે. પ્રતીતિના આધારે અર્થો થાય છે, અને પ્રતીતિ એ જોવા વાળાના દશાથી કલ્પાય છે. કોની કેવી દ્રષ્ટિ છે, કોની શું માન્યતા છે. એટલે જ્યારે જે પ્રકારે જે પદાર્થની ભાવના કરીએ ત્યારે તે પ્રકારે તે પદાર્થનો અનુભવ આપણને થાય છે. ઊંઘમાં બપોરે ઉઠ્યા અને ભાવના થઈ ગઈ અંદરથી તંદ્રામાં, અર્ધનિંદ્રામાં, કે હવાર થઈ ગયું, આજ તો મોડો ઉઠ્યો, દારૂ ક્યાં પડ્યું છે, ચાનું કહું, હવે છે તો બપોર. તો જે પદાર્થની ભાવના થઈ ગઈ એ પદાર્થનો અનુભવ વિશેનું જ્ઞાન ચાલુ થઈ જાય છે. એમાં પદાર્થની ભાવના ના આધારે મતલબ એ છે કે દ્રષ્ટાના ભેદથી કાળનો ભેદ જણાય છે ખાલી. હવે અમુક પતંગિયા એવા છે કે કાયમ એ ઝેરનું સેવન કરે તો જીવી શકે. તો એના માટે ઝેર છે એ અમૃત છે, કારણ કે અમૃત એને જીવન, ઝેર છે એને જીવન આપે છે. જ્યારે પદાર્થની જે ભાવના થઈ તો એ પ્રકારે તે પદાર્થનો અનુભવ કરે. મીરા એ ઝેરના પ્યાલા પી ગયા અમૃત માનીને, કશું ના થયું. અહીંયા મતલબ શું છે કે જોવા વાળાની દશાથી આ જગત કલ્પાય છે. હવે આપણે અજ્ઞાનની દશામાં છીએ અને જે જ્ઞાનની દશામાં છે તે અનુભવે કે જગત નથી જ્ઞાનની દશામાં. મિત્રના ભાવ આપણે ઉભો કર્યો હોય તો શત્રુમાં, મિત્રનો ભાવ ઉભો કર્યો હોય તો શત્રુ મિત્ર બની જાય. એટલે પદાર્થોનું સ્વરૂપ જે છે, જે પ્રકારે ભાવના કરાયેલું હોય તે જ ભાવના મુજબ લાંબા સમયના અભ્યાસથી પદાર્થો વિશે એનો અનુભવ આપણો બને છે. આપણે સતત ભાવના કરી કે અમદાવાદ એની અંદર દિલ્હી દરવાજા, તો સતત એ ભાવના કરેલી છે એટલે એ ભાવના મુજબ આપણે ત્યાં પહોંચીએ છીએ ને સ્થિરતા લાગે છે. જ્યારે અસ્તિત્વમાંથી તો ફક્ત સ્ફૂર્ણનો એક સ્વભાવ છે, પણ દ્રષ્ટાનો સંસ્કાર જે છે, જોનારનો સંસ્કાર છે, તે પદાર્થની ભાવના થઈ હોય એ પદાર્થ રૂપે બની જાય છે સંસ્કાર. એટલે જગત છે એ અજ્ઞાનીને પરિણામ લાગે છે. કોઈક વખતે સુખ લાગે છે, એમાં ઠંડકમાં આવીને બેઠા તો આનંદ લાગે છે, તડકામાં હેરતા હોય તો દુઃખ લાગે છે. કારણ કે આપણી દશાની અંદર અવિદ્યા છે. એમાં અલગ અલગ પરિણામો આવનારું જગત છે. સુખ, દુઃખ, ભૂખ, તરસ, લાભ, હાનિ, આવા પરિણામો નોખા નોખા આપે છે દ્વૈતના. એવું જગત લાગે છે, કેમ કે અવિદ્યાની ગાંઠ છે. અને જ્ઞાનીના માટે જગત છે એ વિવર્ત છે, અને બ્રહ્મના માટે જગત છે જ નહીં. મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. અહીંયા વાત આપણે એ કરવાની છે કે એક જ સમય, એક જ કાળ વિશે સંસ્કારના લઈને કોઈને પલક ઝપટાય એટલું ક્ષણનું જ્ઞાન થાય છે, અને કોઈને કલ્પનું જ્ઞાન થાય છે. પણ કાળના કારણે, કાળને લઈને
જે સંસ્કાર અંદર કર્યો હોય એ પ્રમાણેનું જ્ઞાન થાય છે. એક ક્ષણ એવી અનેક ક્ષણો બની અને એક દિવસ થાય, અનેક દિવસ થઈને એક અઠવાડિયું થાય, અનેક અઠવાડિયા થઈને મહિનો થાય, વર્ષ થાય, સદી થાય, એમ કરતા કરતા આખું કલ્પ થાય છે. તો ક્ષણ એટલે નિમેષ, આંખ પલકારો મારે એને નિમેષ કહેવાય છે. તો નિમેષ માટે ઘણા કલ્પની ભાવના કરીએ. એક પલકારાને લાંબો સમયની ભાવના કરીએ છીએ ત્યારે લાંબો સમય બની જાય છે પલકારો, અને લાંબા સમયની ક્ષણિક ભાવના કરીએ એટલે ઘણી વખત કહેવામાં આવે છે કે ભાઈ ઝઘડતા હોઈએ તો પર્વતનો રહી કરો, રહીની પર્વત ના કરશો. તો શું થયું? આમાં ભાવના બદલવાની વાત આવી કે તમારે ઝઘડો મટાડવો છે તો મોટી વાતને નાની સમજો. અને ભાવના નો એવો સ્વભાવ છે, જે પદાર્થની ભાવના થાય, જે પરિસ્થિતિની ભાવના થાય તો એ રાત્રિ દુખીઓને મોટી લાગે, કલ્પ જેવડી લાગે, અને એની રાત્રિ સુખિયાળ માણસો છે એને ક્ષણ જેવી જણાય. પોતાના જીવનની દશા એના આધારે છે. સ્વપ્નમાં પણ નાનો સમય છે મોટો. કાલ આપણે વાત કરી હતી કે 2 મિનિટના સપનાની અંદર 2 જન્મારાઓનું સપનું આપણે જોઈ નાખીએ છીએ. સ્વપ્નમાં ક્ષણ છે તે કલ્પ થાય છે, અને કલ્પ છે એ ક્ષણ થાય છે. નાનું છે એ મોટું થાય છે, મોટું હોય નાનું થાય છે સપનામાં. ઘણી વખત આપણને બધાનો અનુભવ થાય છે કે હું જન્મ્યો છું પણ હું મરણ પામી અને જન્મ્યો. પછી બદલાય, અંદર ભાવ બદલાય છે કે હું યુવાન થયો. પછી એવો ભાવ થાય છે કે હું 50 ડગલા ચાલ્યો, 100 ડગલા ચાલ્યો. તો આવું સપનું આવે આપણને સપનાની અંદર કે હું મરણ પામી અને જન્મ્યો છું, યુવાન થયો છું, 100 ડગલા ચાલ્યો છું. હરિચંદ્ર રાજાને એક રાત્રિનું સપનું આવ્યું, એમાં 12 વર્ષનો અનુભવ થઈ ગયો હતો. મતલબ અહીંયા એ કહેવાનો છે કે જે મનુ ભગવાનનું આયુષ્ય છે તે બ્રહ્માનું મુહૂર્ત છે, સામાન્ય એક પળ છે. અને બ્રહ્માનું જેટલું આયુષ્ય છે તે વિષ્ણુ ભગવાનનો એક દિવસ છે, અને વિષ્ણુનું આયુષ્ય છે તે શંકર ભગવાનનો દિવસ છે. પણ નિર્વિકલ્પ સમાધિમાં દેહપણાનો ભાવ હટી ગયો તો એને દિવસ એ નથી, રાત્રિ એ નથી. અહીંયા કહેવાનો મતલબ એ છે કે મનની આપણે વાત કરી શરૂઆતમાં, મન ના રહે તો સંસાર ના રહે. મન અસત મનોરાજ્યની કલ્પના કરવા માટે સમર્થ છે. એનું કાર્ય જે છે, શું અસત મનોરાજ્ય? હું જન્મ્યો, મરીને જન્મ્યો, હું ચાલ્યો, મેં વિશ્રામ લીધો, મને આ મળ્યા. કેટલી અનુભવો થાય છે કલ્પનાઓના આધારે. તો બધું અસત મનોરાજ્યની કલ્પના કરવા ઠીક થાય છે, અને મન છે એમાં એની શક્તિ છે આ રહી મનોરાજ્યની કલ્પનાઓ કરવાની. એ નાની ક્ષણને મોટો કલ્પ કરી નાખવા માટે સમર્થ છે મન. સપનામાં આપણે અનુભવીએ છીએ, એકનું અનેક બતાડે છે સપનું, અને જાગૃતમાં મન બધું અનોખું બતાડે છે. આપણે ક્ષણિક મોહ માં ફસાઈને અનાદિ અનંત કલ્પ વિસ્તાર વાળું સંસાર નામનું આ મનોરાજ્ય ઉભું કરી નાખ્યું. ફક્ત ક્ષણિક મોહ છે એમાં. 5 ઇન્દ્રિયો, એના 5 વિષયો, એનો મિલનમાં ચટકો, અને એની ગતિવિધિઓ બધી સત લાગવા માંડી, સંસાર સાચો લાગવા માંડ્યો, અને એક ક્ષણિક મોહને કરી અનાદિ અનંત કલ્પના વાળું આખું સંસાર છે તે મનોરાજ્ય છે, બીજું કઈ નથી. હમણાં કીધું મન ક્ષણને કલ્પ કરે છે, અને એ નાનું એક આશ્ચર્ય છે, પણ મોટું આશ્ચર્ય એ છે કે આપણે જગત અસત હોવા છતાં પણ જગતને આપણે સત કરી નાખ્યું. સૂર્ય ઉગતો નથી, પૂર્વથી પશ્ચિમમાં જતો નથી,
છતાં એવો દેખાવ આપણને બધાને કેટલી વખત થાય છે. પૂર્વથી પશ્ચિમમાં જાય છે, રોજ રોજ ઉગે છે, આ દેખાય છે. અને એવો હિસાબ જે માણસ રાખે છે એને ગણતરી ચાલુ થાય છે કે આજે એક દિવસ થયો, કાલ 2 દિવસ, ત્રીજો, ચોથો, 5મો દિવસ, 6થો દિવસ. પણ એ કેમ ગણવું પડે? તો બીજી પૃથ્વી હોય, તેના જીવ હોય, તેમના વર્ષ લાંબા અને ટૂંકા હોય છે. દેવના વર્ષો જુદા હોય છે, પશુ પક્ષીને વર્ષો જ નથી. અને ભગવાન પાસે સમય નથી કે ઘડિયાળે નથી. તો એક વ્યક્તિને એક સ્વપ્ન આવ્યું, તો એને એ સ્વપ્નમાં જોયો એક પર્વત જોયો. તો એને એ વખતે માની લીધું કે આ પર્વત અહીં ઘણા વર્ષથી લાગે છે અને હું હમણાં અહીંયા પર્વત ઉપર આવ્યો છું. હાલત સ્વપ્ન એવું આવ્યું ને કે એને પર્વત જોયો, તો પર્વત જૂના ઘણા સમયથી છે ને અત્યારે હું એના પર્વત ઉપર આવ્યો છું. હવે જો આપણે ઊંડાણથી વિચાર કરીએ તો સપનાનો પર્વત તે ઘણા સમયથી હતો કે સપના વખતે પહેલું સપનું આવ્યું અને એ અને પર્વત બે ભેગા ઉભા થયા? સપનાનો પર્વત ઘણા કાળથી, ઘણા સમયથી પડ્યો નથી, પણ એ પર્વત વિશે જે આપણે સ્થિરતા માની, ઘણા વર્ષથી છે તે માન્યતા તે ખોટી છે. સ્વપ્નાનો જીવ પહેલા અહીંયા આવ્યો કે સ્વપ્નામાં પર્વત આવ્યો? ત્યાં સ્વપ્નાનો જીવ પહેલો આવ્યો છે, પર્વત એની કલ્પનામાંથી પાછળથી નીકળ્યો. હવે આપણે જાગ્રતની વાત જોઈએ. જાગ્રતમાં પર્વતને આપણે જોઈએ અથવા પર્વતને જોઈને આપણે એમ માની બેસીએ કે પર્વત અથવા આ જગત, સમજો ને, અહીં ઘણા કાળથી છે અને હું હમણાં જન્મ્યો છું. જાગ્રતમાં આપણી ઉંમર 10 વર્ષની હોય ત્યારે આપણને એમ લાગે પર્વત જોયો હોય કે વડીલો જોયા હોય કે જગત જોયું હોય. તો આ ઘણા સમયથી છે, હું નાનો છું, હું તો હમણાં 5 વર્ષ પહેલા જન્મ્યો છું, પણ ખરી રીતે જોતા આપણો આત્મા હમણાં જન્મ્યો નથી. જન્મ છે તે દેહનો છે, તે આપણું સ્વરૂપ ના હોય. આપણે પહેલાના સ્વપ્નાનું જગત કે પેલો જીવ આવ્યો ને પછી પર્વત આવ્યો છે, એના બદલે સ્વપ્નાની અંદર આપણે માની બેઠા હતા કે પર્વત ઘણા વર્ષથી અહીંયા છે. તો જે એ વખતનું સ્વપ્નાનું જગત ની જેમ જ આપણે જાગ્રતની જગત આપણે જોઈએ છીએ કે હું હમણાં 5 વર્ષથી જન્મેલો છે ને આ બધું ક્યારનું અનંત અનાદિથી છે. અને એ આપણે દેહ બની ગયા, જોવા વાળાની દશા આપણી જે દેહ તરીકેની ધારણ થઈ ગયેલી છે અને એના કારણે ભૂલમણી આપણે માનીએ છીએ અને આપણે હમણાં જ જન્મ્યા, બીજું બધું પહેલાનું છે. હવે જો જોવા વાળાની દશા પલટાયા વગર એનો નીકળો આવે એવો નથી. એટલે નજરે બદલ જાય તો નજારા બદલે और फिर किसी का रूप तो बदलना ही है. ક્યાં સુધી બંધન વાળો હું જીવડો છું એમ રહેવું છે? આપણી પોતાની દશા પલટાવાની, એટલા માટે તો આ સત્સંગ છે આપણો. અને દશા જો પલટી જાય તો આખું જગત પલટી જાય, પરિણામી નહીં લાગે, જગત વિવર્ત લાગશે. પણ આપણે ભૂલો એ કરીએ છીએ કે આપણે હમણાં જન્મ્યા છીએ અને આટલા વર્ષના છીએ. હવે આકાશ છે કોઈ દાડો પલટતું નથી, એની અંદર વાસીદું વાળવું પડતું નથી, મેલું થતું નથી. અને ઘડાની અંદર ઘડાનું જે આકાશ છે એ નિર્લેપ છે. તો આપણો આત્મા કાળથી ઘેરાયેલો છે, તો સુખી દુઃખી મેલો જન્મ મરણ વાળો લાગે છે, કાળથી ઘેરાયેલો છે. પણ જો જેમ આકાશ નિર્લેપ છે ને ઘટાકાશમાં પુરાણું છે, તો વાસ્તવિકતામાં તો ક્યાંય નિર્લેપ જ રહેશે. આકાશ તો મેલું થતું નથી, એઠું થતું નથી, સંગી બનતું નથી. પણ ઘણાની સાથે મળી ગયેલું આકાશમાં વિકૃતિ ઊભી થઈ જાય કદાચ, તો શું થાય? તો આપણા જેવું થાય. આપણે આ દેહ નામના ઘડાની અંદર જીવાત્મા ભટકાઈ અને મારે આટલી ઉંમર છે, હું જન્મ્યો છું, આ માની અને આપણે સંગી બની ગયા, ભયવાળા બની ગયા.
ઘડાને કાળ છે પણ આકાશને કાળ નથી, શરીરને કાળ છે પણ આત્માને કાળ નથી, આત્મા મરતો નથી. જય હો. તો જે જગત જાય છે તેને યાદ કરવાથી કાળની અસર ચાલુ થઈ જાય છે. લાગે છે કે જવું અને આવવું, તો કયા આધારથી લાગે છે કે આપણી દશા એ છે કે હું દેહ બની રહ્યો અને જીવાત્મા તરીકે હું છું, અહંકાર અંદર ઉભો છે, ત્યાં સુધી જે જગત જતું રહે છે તેને યાદ કરવાથી કાળની અસર થાય છે. પણ જે રહેતું નથી અને જે હતું નહીં, તો ખોટી દ્રષ્ટિથી જોયેલું હતું, એને જ્ઞાન કાળે આપણને ખ્યાલ આવે કે આ તો જગત મિથ્યા હતું, કાંઈ નતું, મેરે અપને સિવા કુછ નહીં. તો એને કોઈ યાદ કરવામાં ફરી ફરીને આ જગત સત્ય છે માનવામાં શું લાભ છે? 100 વર્ષ પહેલા જે જન્મીને ગયા તો એમની કલ્પનામાં એમનો ઇતિહાસ અને પાછળથી એની પછીથી જે કોઈ મહાપુરુષો જન્મ્યા છે તે ઇતિહાસ જે ગયા છે એમના મગજમાં નથી હોતો. 150 વર્ષ પહેલા જે જન્મીને ગયા એમની કલ્પનામાં મહાત્મા ગાંધીજીનો ઇતિહાસ નહીં હોય, કારણ કે ગાંધીજી એના પછી જન્મ્યા. તો જે દેહ મરી ગયા છે એ દેહ જીવે છે ત્યાં સુધી એનો ઇતિહાસ એને હોય, આગળનો ઇતિહાસ ના હોય. પછી તો માની લે છે બધાનું કહેવાથી કે ઈસવીસન 1300 ની અંદર આમ થયો, આ બીજું વિશ્વ યુદ્ધ 1800 ફલાણી સાલમાં થયું. આ બધો ઇતિહાસ આપણે ભરવાનો, કચરો ભરવાની જરૂર ક્યાં છે? બીજું કઈ છે જ નહીં. તો સપનાની અંદર બાપ હોય છે અને બેટો હોય છે, બે જોઈએ છીએ. તો બે બાપ કેટલા વર્ષનો? 70 વર્ષનો. છોકરો કેટલા વર્ષનો? 30 વર્ષનો. તો 40 વર્ષનો ફેર બાપ અને દીકરા સપનામાં લાગે છે. તો સ્વપ્નાનો બાપ ને સ્વપ્નાનો દીકરો એક જ ક્ષણે ઉત્પન્ન થયા છે સપનામાં. આપણને એની ઉત્પત્તિમાં 40 વર્ષનો ફેર લાગે છે, કારણ કે કલ્પના દ્રઢ થઈ ગઈ છે કે બાપ હોય મોટો હોય છે, દીકરો નાનો છે. કાર્ય અને કારણનો ભાવ આપણે અહીંયા માની બેઠેલા છીએ. બાપ દીકરાની કાયમની આપણી માન્યતા જે છે એ દ્રઢ થઈ ગયેલી છે. હકીકતમાં સ્વપ્નમાં બાપ ક્યારે જન્મ્યો? દીકરો ક્યારે? તો બાપ અને દીકરો બે સાથે સપનામાં ઉત્પન્ન થયો. અને બાપ તો ત્યારે જ બને કે જ્યારે દીકરો જન્મે ત્યારે. કોઈ પણ વ્યક્તિ છે, સંગ્રામ બાપા હોય તો એ બાપ ક્યારે બન્યા? દીકરો જન્મ્યો ત્યારે જ. દીકરા અને બાપનો જન્મ એક સાથે છે. પણ ભૂલ આપણને જાગ્રતમાં જોવા વાળાની દશાના આધારે કેટલી જાતની ભૂલો આપણી પેસી ગયેલી છે. એક છોકરાને પિતા છે તો એમ પિતા છે, એને પણ પિતા છે. એનો જે દાદો થયો તો એ પિતા હતો, એને પણ બીજો કોઈ પિતા હશે. તો પહેલો પિતા કોણ? પહેલો બાપ કોણ હશે? એમ કેવી રીતે ઉત્પન્ન થયો હશે? તો હવે પછી છેલ્લો બાપ જ્યારે જન્મ્યો ત્યારે તે કોઈનો દીકરો હતો કે નહીં? તો એને દીકરો થયો ત્યારે તે બાપ થયો ને. અને બીજા પણ એને કહેવા લાગ્યા કે હવે તો બાપ થઈ ગયા. મતલબ અહીંયા એ સિદ્ધ થાય છે કે જ્યારે દીકરો થયો ત્યારે બાપ થયો, અને પહેલો બાપ પણ એવી જ રીતે થયો. દીકરાને બાપ હોય પણ બાપને બાપ ના હોય. બાપ એ શબ્દ છે એની પાછળની એક ધારણા કરી નાખેલી છીએ બાપ એટલે. ઘણી વખત આપણે પેલું ઝાડ કે પેલું બીજ, પેલું મરઘી કે પેલું ઈંડું, તો જ્યારે બીજ ઝાડ ઉપર હોય છે ને, કેરી ઝાડ ઉપર હોય ત્યારે કોઈ પ્રશ્ન નથી હોતો. ઈંડું મરઘીના પેટમાં હોય ને ત્યારે કોઈ પ્રશ્ન નથી હોતો. જ્યારે જગત ભગવાનથી નોખું લાગે છે, ખાસ મુખ્ય પોઈન્ટ છે, જ્યારે જગત ભગવાનથી નોખું લાગે છે ત્યારે જગતની ઉત્પત્તિનો પ્રશ્ન ઉભો થાય છે. પણ જગત ભગવાનથી નોખું નથી તો જગતની ઉત્પત્તિનો પ્રશ્ન જ નથી. તો ઉત્પત્તિનો જે મુખ્ય વિચાર ઉદ્ભવ થયો તો એ તો સ્થાન ધર્મને આધીન થયો ને, દેશને આધીન. એટલે ભેદવાળી બુદ્ધિ
ભેદ ઉભો કરે છે તે દેશ ઉભો કરે છે. ભેદ બુદ્ધિને આધારે આ જગતની ઉત્પત્તિ ને સ્થિતિ છે, લય છે, આ ભૂતકાળ છે, વર્તમાન કાળ છે, ભવિષ્યકાળ છે, અહીંયા ભેદ બુદ્ધિ છે. હવે ખરી રીતે મરઘી પહેલી કે પેલું ઈંડું, તો પેલી મરઘી નથી કે પેલું ઈંડું નથી, પણ પેલો જ એને જોવા વાળો છે, બીજો કોઈ નથી. જોવા વાળો ના હોય તો મરઘી ઈંડું એકે નથી. એટલે વસ્તુમાં પરિણામ થાય અને તે જોવા વાળાની ભાવના ને દ્રષ્ટિના આધારે થાય છે. જોવા વાળો કોઈ ના હોય અથવા જોવા વાળો સમજતો ના હોય, એને વિચાર યાત્રા ના હોય, તો એનું પરિણામ કઈ થતું જ નથી. વૃત્તિ સારૂપ્ય પ્રેત, જેવું જેવું રૂપ એ પ્રમાણે વૃત્તિ એના પદાર્થોની ભાવના કરે છે. તો જોવા વાળાની દશાનો વિચાર કર્યા વગર દ્રશ્યનો વિચાર કરવાથી કોઈ વસ્તુ નોખી છે કે અસ્તિત્વ છે એવું કઈ વિચાર મળશે નહીં. ગોત્યું દશાનો વિચાર નથી, જોવા વાળાની દશાનો વિચાર. જોવા વાળો છે તો એનો મતલબ એ છે કે બીજું કોઈ છે. અહીં તો એ વાત આવી કે એક છે તે અનેક છે, તરત નિરાકરણ આવે, અનેક ને લાવો એકમાં. તો દેશ અને કાળની જે અસર છે એના આધારે જગતની ખટપટ ચાલુ રહે છે. એ દેશ અને કાળની અસર અવિદ્યાની ગાંઠ છે, એ પ્રમાણે જોનારાની દશા બની છે, એટલે જગત પરિણામ વાળું લાગે છે. પણ જ્યારે મન ના રહે તો સંસાર ના રહે, વિચાર ના રહે, દેશ કાળ ના રહે, અને કોઈ જરૂરિયાત નથી, ફક્ત કેવલ અસ્તિત્વ. હું નહીં, તું નહીં, તે નહીં, ફક્ત અસ્તિત્વ. જો હે સો હે. જેમ પરપોટા નહીં, ફક્ત પાણી, ઘડો નહીં, ફક્ત માટી. બસ આ જોવાનું છે. દ્રષ્ટિ એવી વ્યાપક બની જાય, મતલબ કે બધા પ્રાણીઓને પરમાત્મામાં જોવાના અને બધા પ્રાણીઓમાં પરમાત્મા જોવાના, અને પોતાના હુંને મટવું. અને મટવાનો મતલબ જ મુક્તિ છે. પોતાના હુંને મટી જાવ, એ જ મુક્તિનો માર્ગ છે, બીજું કાંઈ નથી. આ માર્ગ ઉપર ચાલવાનો અભ્યાસ આપણે રોજે રોજ આ પ્રવચનથી કરીએ છીએ. સત્વાપતિ નામની આ ચોથી ભૂમિકા નું 5મા નંબરના પ્રવચન. હજુ આપણે 2-3 પ્રવચનો ચાલશે, આવતીકાલે લેશું. સચ્ચિદાનંદ ભગવાન